અને સેનાના શૌર્ય બાદ હવે અમદાવાદમાં પણ સિંદૂર વન બનવાનું છે। સિંદૂર વનથી પ્રેરિત સિંદૂર વન બનશે અને સીએમ ભૂપેન્દ્ર પટેલ આ વનનું વૃક્ષારોપણ કરવાના છે। 551 જેટલા સિંદૂરના છોડ રોપવામાં આવ્યા છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દક્ષિણ પશ્ચિમ ઝોનના ચાંદલોડિયા વોર્ડમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના પર હસ્તે સિંદૂર વનનું શુભારંભ કરવામાં આવ્યું। આ સિંદૂર વનમાં લગભગ આપણે મિશન 4 મિલિયન અંતર્ગત 5000 ચોરસ મીટર જગ્યામાં અંદાજિત 12000 જેટલા વૃક્ષો વાવવાના છે। વિશેષતા આપણે જોઈએ તો સિંદૂર વન આ જગ્યાએ આપણે કરવાના છે। ઓક્સિજન પાર્ક પણ ડેવલપ કરવાના છીએ। અમદાવાદની અંદર 40 લાખ કરતાં વધુ વૃક્ષો આ ચોમાસાની અંદર વાવવાનો આપણો સંકલ્પ છે। એના માટેનું મેપિંગ કયા વોર્ડમાં કેટલા વૃક્ષો વાવશું, કેટલા ઝોનમાં કેટલા વૃક્ષો વાવશું એનું પણ આયોજન થઈ ગયું છે। જ્યારે મહિલાઓનું સિંદૂર ઉજળ્યું છે અને એનો કરારો જવાબ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ આપ્યો છે અને અહીંયા પણ આ શહીદોને શ્રદ્ધાંજલિ આપી સિંદૂર વન બનાવવામાં આવી રહ્યું છે। સિંદૂર વન આ એક ખૂબ નવો કોન્સેપ્ટ છે। સિંદૂર વન એ અત્યાર સુધી ક્યાંય કોઈએ બનાવ્યો નથી અને આ જે સિંદૂર મિશન જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આખા દેશમાં જે એમની નામના થઈ છે અને જેવું કામ જે એમણે કર્યું છે એ ખૂબ